ગોંડલ રાજકુમાર જાટ કેસમાં તપાસે હવે નવું વળાંક લીધું છે। 9 માર્ચે કરવામાં આવેલા આક્ષેપોથી શરૂ થયેલો કેસ હવે નાર્કો ટેસ્ટ સુધી પહોંચી ગયો છે। પૂર્વ એમએલએ જયરાજસિંહ ગોંડલ અને તેમના પુત્ર ગણેશ પર રાજકુમાર જાટને નુકસાન પહોંચાડવાના પિતાએ કરેલા આક્ષેપો બાદ પોલીસ અને કોર્ટ બંને સક્રિય થયા છે। રાજકોટની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે મહત્વનો નિર્ણય આપતા ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સના ડ્રાઈવર રમેશ મેરના નાર્કો ટેસ્ટને મંજૂરી આપી છે। આ નિર્ણય પછી કેસની દિશા વધુ સ્પષ્ટ થવાની આશા છે। ઉલ્લેખનીય છે કે ડ્રાઈવર રમેશ મેરને અગાઉ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને બસ પણ કબજે લેવામાં આવી હતી। હાઈકોર્ટે આ કેસની તપાસ સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુને સોંપી છે। તપાસનો પ્રથમ રિપોર્ટ 10 ડિસેમ્બરે હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે। પરિવારની દ્રષ્ટિએ જોવામાં આવે તો રાજકુમાર 3 માર્ચે ઘરેથી બહાર ગયા બાદ પરત ન ફરતા તેમના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। યુપીએસસીની તૈયારી કરતો આ યુવક ગુમ થવાથી લઈને તેના વિશે મળેલી માહિતી સુધી પરિવાર સતત ચિંતામાં રહ્યો હતો। હવે નાર્કો ટેસ્ટની મંજૂરી પછી તપાસ વધુ ગતિ પકડવાની શક્યતા છે અને આગામી દિવસોમાં આ કેસમાં મોટા ખુલાસા થઈ શકે છે।